સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? ફરી મારી ફેમિલી પાસે આવી રહ્યો છું. શું લેવા બધી જ ખબર છે તમને. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ જે લોકોની રનિંગ આવી રહી છે, ભરતી આવી રહી છે, તમે ઓફિશિયલ ન્યૂઝ જોયા જ છે. બધી જ વસ્તુ આ વિડીયોમાં જરૂરથી માહિતી મળી જશે તમને. રનિંગ કેવી રીતના કરવી, શું શું ફાયદા છે, શું ગેરફાયદા છે, બધી જ વસ્તુની માહિતી આમાં મળશે. તો વિડીયો સ્કીપ ના કરવો. જે લોકો રનિંગ કરવા માંગે છે વિડીયો સંપૂર્ણ જોજો અને ફટાફટ શેર કરી દેજો. જો તમે ગઈ ભરતીમાં નથી સિલેક્શન થયા, રનિંગમાં નથી પાસ થયા, તો તમારા માટે આ સંપૂર્ણ માહિતી સારામાં સારી હશે. તો જરૂરથી વિડીયો સંપૂર્ણ જુઓ. નવી ભરતી પીએસઆઈ કોન્સ્ટેબલ 2025-26 5 કિલોમીટર દોડ, 1600 મીટર દોડ, લેખિત તૈયારી, ફિઝિકલ તૈયારી. લેખિત તૈયારી જો તમારે પહેલા તો આપણે સમજીએ કે લેખિત તૈયારીની પણ અમે વ્યવસ્થા કરી ચૂક્યા છીએ. જો તમારે લેખિત તૈયારી કરવી હોય તો નીચે કમેન્ટ જરૂર કરશો. બંને ઓનલાઈન ઓફલાઈન બંને ટ્રેનિંગ મળી જશે. 5 કિલોમીટર દોડવું છે, 1600 મીટર દોડવું છે, ફિઝિકલ. હવે આપણે વાત કરશું ફિઝિકલ. તમે લોકો વજન વધી ગયો છે તમારો, તો જરૂરથી વજન ઘટાડવો બહુ જરૂરી છે. જીમમાં જાઓ, તમે બહાર કોઈ જગ્યાએ હોય તો જીમમાં જાઓ, પાર્કમાં વર્કઆઉટ કરો, અને મારી પાસે રનિંગ કરવા આવશો તો તમને વેટ લોસની ટ્રેનિંગ પણ ફ્રીમાં મળી જશે. 5 કિલોમીટર દોડવા માટે ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ મારવા છે, 5 કિલોમીટર દોડવા માટે, 1600 મીટર દોડવા માટે કેટલા રાઉન્ડ મારવા છે, બધી જ વસ્તુની માહિતી આ વિડીયોમાં મળી જશે. નવી ભરતી આવી રહી છે, તમને ખાસ ખબર છે કેટલી ભરતી આવવાની છે, કેટલી નહીં, બધી જ વસ્તુની તમને માહિતી મળી ગઈ છે. એટલે એ ટોપિક પર આપણે વાત નહીં કરીએ અને વિડીયો લાંબો નહીં કરીએ. તમારો સમય નહીં બગાડીએ. કમ્પ્લીટ 5 થી 10 મિનિટ આ વિડીયો જોશો તો તમારે ક્યાંય રનિંગ કરવા પણ જવું નહીં પડે. હવે આપણે સમજીએ કે સર બધાના મેસેજ આવે છે, કોલ પણ આવે છે, ઇન્સ્ટાગ્રામમાં નંબર મૂક્યો છે. એટલે આ મારું ઇન્સ્ટાગ્રામ છે, સેમ નામ પર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને ટેલિગ્રામ બધી જ વસ્તુ છે. તમને ટેલિગ્રામમાં પેપરથી માંડીને આઈએમપી, મોસ્ટ આઈએમપી જ્યારે આવશે ત્યારે એ પણ મળી જશે ટેલિગ્રામમાં. તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન્ટ કરી લેવી જરૂરી છે. નવી ભરતી આવી રહી છે, બધાના મેસેજ આવી રહ્યા છે. હવે આપણે સમજીએ કે 5 કિલોમીટર દોડવું અત્યારથી ચાલુ કરવું કે નહીં. મારું એટલું જ કહેવાનું છે કે ભાઈઓ તમે કાન ખોલીને સાંભળી લેજો. તમારા મા બાપનું નામ રોશન કરવું છે તમારે, આ વખતે ભરતીમાં આવવું છે તમારે, તો 100% હું તમને એમ કહું છું કે રનિંગ ચાલુ કરી દો. અત્યારથી જેટલી વસ્તુ તમે રનિંગમાં અત્યારથી બધી જ વસ્તુ ક્લિયર રાખશો તો તમને આગળ જતા પ્રોબ્લેમ નહીં આવે. આપણું રનિંગ ગ્રાઉન્ડ ચાલુ થઈ જશે ટૂંક સમયમાં. રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. આ નંબર દેખાય છે, એ નંબર ઉપર સંપર્ક જરૂરથી કરજો, વોટ્સઅપ કરજો, તમારું પૂરું નામ, તમે કઈ જગ્યાએથી આવવાના છો, બધી જ વસ્તુની માહિતી તમે એમાં મોકલી આપજો મને. બહેનો માટે 1600 મીટર રનિંગ બહેનોને કઈ રીતના 5 કરવી છે, કઈ રીતના. મારું એક નિયમ છે, મારા ગ્રાઉન્ડમાં આવશે તો બેન હોય કે ભાઈ હોય, શોર્ટ પહેરવું પડશે, ટી શર્ટ પહેરવું પડશે, શોર્ટ પહેરવું પડશે, સોક્સ પહેરવા પડશે, શૂઝ પહેરવા પડશે. ભાઈઓને ખાસ વાળ મોટા નહીં હોવા પડે, હાથના નખ નહીં વધેલા હોવા પડે, બેન અને ભાઈ બંનેઓને. હવે આપણે જોઈએ કે રનિંગ ગ્રાઉન્ડ 5 કિલોમીટર તમારે દોડવું છે, તો અહીંથી તમે ચાલુ કરો છો તો કેટલા રાઉન્ડ મારવા જોઈએ. તમારા ગ્રાઉન્ડ ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા રાઉન્ડ મારવા જોઈએ. મારી ત્યાં કમસે કમ તમે વિચાર કરો કે છોકરા ગઈ વખતે છોકરા કેટલા 5 થાય, એની પેલા કેટલા છોકરા 5 થયા. હમણાં ગઈ વખતેનો ટાઈમ નહોતો, જરાક ટાઈમમાં અમે એડજસ્ટ નહોતું થતું એટલે અમે 5 થયા હતા એનું ઇન્ટરવ્યુ મેક્યું નથી. પણ આ વખતે અમે જરૂરથી મેકશું. જેટલા લોકો 5 થયા છે એ લોકો મને મળવા પણ આવવાના છે, એના ફોટા પણ મેકશું. ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફ્રી ટીપ જોતી હોય તો ઇન્સ્ટાગ્રામને ફોલો જરૂર કરી લેજો. મિત્રો 5 કિલોમીટર દોડવા માટે શું કરવું પડશે? પહેલા તો તમારે વહેલા જાગવું પડશે. તમારી એક બોડીને હેબિટ બનાવવી પડશે. જો તમારી બોડીને હેબિટ ના બનાવી શકતા હોય તો તમારે ફોર્મ ભરવાની કાંઈ જરૂર નથી. બીજા લોકો જે ફોર્મ ભરે છે એની આડા આવવાની કાંઈ જરૂર નથી. તો ધ્યાનથી સાંભળજો. 5 કિલોમીટર દોડવા માટે તમારી બેગમાં શું હોવું પડે? એક તો બેગ હોવી પડે, એમાં તમારા સોક્સ હોવા પડે, શૂઝ અલગથી. રનિંગ ગ્રાઉન્ડના શૂઝ તમે ઘરેથી પહેરીને લાવો છો એવું ના કરો. ઘરેથી ભલે એમને આવો, રનિંગ ગ્રાઉન્ડમાં તમારી તૈયારી હોય તો રનિંગ ગ્રાઉન્ડમાં શૂઝ અલગ રાખો. એ તમારું જે શૂઝ છે ને એ એક બહુ સારી વસ્તુ કહેવાય કે એ શૂઝ તમને ઘરેથી લઈ આપ્યા છે. મોંઘા શૂઝ તમે લ્યો છો. જો કે મોંઘા શૂઝ લેવાની જરૂર નથી રનિંગ ગ્રાઉન્ડ 5 કરવા માટે. સસ્તા ને સારા શૂઝ લ્યો, પણ તમારી બેગમાં લાવો. સોક્સ લાવો. સોક્સ એવા લાવવાના અને એની અંદરની આપણે ગુજરાતી ભાષામાં જ વાત કરશું, એની અંદરની જે હકતળી છે બહુ સારામાં સારી વાપરો. એમાં એક પૈસા ઇન્વેસ્ટ કરો, 300-400 રૂપિયાની હકતળી વાપરો તો તમારી જે સીન પેન થાય છે એ નહીં થાય. 5 કિલોમીટર રનિંગ, વધારેમાં વધારે સવાલ એ જ આવે છે 5 કિલોમીટર ને 1600 મીટર રનિંગ કરવા માટે શું કરવું જોઈએ.
આપણે ગઈ વખતે તમને ખબર છે સ્ટેમિનાનો પાવડર પણ ઓનલાઈન બધાને આપ્યો હતો, આ વખતે પણ આપશું. કીડાજરી પાવડર હતો, એમાં બહુ બધી આયુર્વેદિક વસ્તુ હતી. એ લોકોના પણ મેસેજ આવી રહ્યા છે કે મને એ પાવડર જોઈએ છે. એમાં વેટ લોસ પણ થાય છે, વેટ ગેઇન પણ થાય છે, અને તમારી બોડી હેલ્થ પણ કરે છે. મારી ત્યાં રનિંગ ગ્રાઉન્ડમાં મેડિટેશન કરાવવામાં આવશે, તમને માઇન્ડ ફોકસ કરાવવામાં આવશે, ભાઈઓને પુશઅપ કરાવવામાં આવશે, ફૂલઅપ્સ કરાવવામાં આવશે, બધી જ વસ્તુ કરાવવામાં આવશે. સાથે સાથે તમને વેટ લોસ કરાવવામાં આવશે, બોડી ફિટ કરાવવામાં આવશે, એપ્સનો વર્કઆઉટ કરાવવામાં આવશે. બધી જ વસ્તુ 4 મહિનાની અંદર તમને ક્લિયર કરાવી દેવામાં આવશે. રનિંગ ગ્રાઉન્ડ ક્લિયર કરવા દેવાની જવાબદારી અમારી. જો પણ અમારી વસ્તુ માનશો તો. અને એક જ વસ્તુ છે, માર ખાવાની તેવડ હોય તો મારી ત્યાં આવું ને મને કોલ કરવો, કેમ કે હું માર્યા વગર રહેતો નથી. હું એમ કહું એટલું રનિંગ કરવાનું તો કરવાનું, તમને સીન પેન થાય, પગ દુખે, ગમે તે થાય, આટલી વસ્તુ તો તમારે કરવી જ પડશે 100%. તો જ તમારું સપનું સાકાર થશે. તમારા પપ્પા મોટી ઉમ્મીદ લઈને બેઠા છે કે મારો છોકરો ગાડીમાં આવે, એક લાલ લાઈટ થતી હોય ઉપર, લાલ પીળી લાઈટ થતી હોય ને એમાં આવે મારો છોકરો. મારા જેટલું ફેમિલી છે, તમારા પપ્પાને એમ છે કે હું ભણી ગણાવીને મોટો થાવ તો એટલી વસ્તુ તમારા માટે બહુ સારું કરે છે, એટલી વસ્તુ કરો તમે એના માટે. તમે રનિંગ કેમ નથી કરી શકતા? આ વખતે જે લોકો રનિંગમાં ફેલ થયા છે એ લોકોને ખાસ માહિતી છે, અત્યારથી રનિંગ ચાલુ કરી દો. એવું નથી કે એકેડમી જોઈન કરવી જ જોઈએ, ના મારી કરો ના બીજાની કરો, કોઈ જાતની જરૂર નથી. એકેડમી જોઈન કરો તો સિદ્ધતથી કરો, એ લોકોનું માનો, એ તમારા ગુરુ છે. ગુરુનું નહીં માનો તો તમે ક્યારેય સફળ નહીં થાવ. 1600 મીટર રનિંગ માટે બહેનોને શું જોશે? બહેનોને પેલા જે વાળ છે એ બાંધીને આવવાની છે. વાળ ખુલ્લા નહીં હોવા પડે, નખ, હાથના નખ મોટા નહીં હોવા પડે, પગના નખ નહીં મોટા હોવા પડે. હાથના નખ મોટા હોય તો શું થાય છે હું તમને માહિતી આપું. તમારો નખ તમને વાગે ને તો ઇન્જેક્શન દેવડાવવું પડે છે, તમને રોગ થાય છે, તમને ખબર નથી. રૂમાલ લાવવાનો રહે, નાનો પાણીની બોટલ લાવવાની રહેશે બેગની અંદર, અને શૂઝ અલગથી લાવવાના રહેશે, રનિંગના સોક્સ લાવવાના રહેશે, શોર્ટ પહેરવાનું રહેશે. તમે ઘરેથી ના પહેરી શકો તો આપણી પાસે ચેન્જિંગ રૂમ છે, ત્યાં બદલી લેવાનું, અંદર પહેરીને આવવાનું અને બહાર પછી કાઢી લેવાનું, કોઈ ઇસ્યુ નથી. બધા બહેનો પહેરીને આવતા હતા. શોર્ટમાં તમે જેટલી રનિંગ કરશો એટલું સારામાં સારું રનિંગ તમારું પાસ થઈ જશે. લેખિત તૈયારી, લેખિત તૈયારીની પણ અમે ઇંતજામ કર્યો છે આ વખતે. જો તમારે લેખિત તૈયારી અમારી પાસે જ કરવી હોય તો 100% રિઝલ્ટ, પણ એની ફી અલગથી રહેશે, રનિંગની ફી અલગથી રહેશે, લેખિતની ફી અલગથી રહેશે. હું તમને લાસ્ટમાં સમજાવીશ કે કેટલી ફી છે. ફિઝિકલ તૈયારી તો હું જ કરાવવાનો છું. મારા પર તમને ભરોસો હોય તો મારી ત્યાં તમે આવી શકો છો. બીજી વાત સમજીએ આપણે. 2025-26માં નવી ભરતી આવવાની છે, આવવાની છે, આવવાની જ છે, 100% આવવાની છે. તો જરૂરથી 5 કિલોમીટર 1600 મીટર પૂરું કરવા માટે મારી પાસે આવવું હોય તો આ નંબર તમને આપેલો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપેલો છે. માહિતી જરૂરથી લઈ લેજો. અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય તો પણ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. ઓનલાઈન ટ્રેનિંગમાં ડે બાય ડે તમને શેડ્યુલ આપવામાં આવશે. એવું નહીં કે એક આરો તમને 4 મહિનાનું શેડ્યુલ થામી દીધું પછી હું છૂટો, એવું નહીં હોય. ડે બાય ડે નું શેડ્યુલ આવશે. સન્ડેના દિવસે તમારી સાથે વાત કરવામાં આવશે. એક ટાઈમ આપણે શેડ્યુલ ગોઠવશું ઓનલાઈન ટ્રેનિંગનો કે કઈ રીતના આપણો ટાઈમ રહેશે. હવે તમારે પ્રૂફમાં શું લાવવાનું રહેશે મારી પાસે રનિંગ કરવા હોય તો? આધાર કાર્ડની ઝેરોક્સ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આ જરૂરથી લાવવાનું રહેશે. અને ફી એડવાન્સમાં લેવાની રહેશે, કોઈ પણ જાતની ટ્રાય નહીં રહે. ફી આપણી કેટલી રહેશે? 1 મહિનાની 1000 રૂપિયા, 3 મહિનાની 2500 રૂપિયા, 6 મહિનાની 4000 રૂપિયા. આ ફી રહેશે આપણી. એમાં કોઈ પણ જાતનું ભાંગછોડ નહીં રહે કે નહીં તમારે પેલા અડધા પૈસા પેલા આપવાના કે પછી આપવાના, બધા પૈસા પેલા આપવાના રહેશે. ડે બાય ડે તમને ડાયટ પ્લાન ફ્રીમાં મળશે. તમારું BMR કાઢશું અમે, તમારી હાઈટ, એજ અને વેટના હિસાબે તમારું BMR કાઢશું ને BMR કાઢીને કરશું. તમારી હાઈટ નહીં હોય તો હાઈટ વધારવાનો વર્કઆઉટ આપશું અમે, હાઈટ વધારવાની કોશિશ કરશું અમે. બધી જ વસ્તુની માહિતી મળી જશે તમને. ટોટલ વસ્તુ કઈ રીતના વર્કઆઉટ કરવો, તમારું માઇન્ડ કઈ રીતના ફોકસ કરવો, તમારે વાંચવું કઈ રીતના, બધી જ વસ્તુ તમને મારા ગ્રાઉન્ડમાં મળી જશે. જો તમારે લોકોને મારી સાથે રનિંગ કરવા આવવું હોય તો જરૂરથી આ નંબર ઉપર તમારો ચાન્સ લાગી જતો હોય તો જરૂરથી કોલ બેક કરી દેજો, ન કરો જરૂરથી વોટ્સઅપ કરી દેજો અને રજીસ્ટ્રેશન કરાવી જાજો. રજીસ્ટ્રેશન જે સુરતમાં રહે છે એ લોકો રજીસ્ટ્રેશન ક્યાં કરાવવા આવવાનું રહેશે? પીપલ 4 રસ્તાની બાજુમાં જૂનું પારસ પોલીસ ચોકી, એની બાજુમાં ગણેશ દાળ ભાતીની ઉપર RK ફિટનેસ, RK ફિટનેસની જગ્યાએ તમારે આવવાનું રહેશે. રાહુલ પ્રજાપતિ મારું નામ છે. ત્યાં આવીને મને કોલ બેક કરી શકો છો અને ડાયરેક્ટ 3જા માળે આવીને મને મળી શકો છો. મળવાનો ટાઈમ શું રહેશે? સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી 1 કલાક તમને મળશે મળવા આવવાની. એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. ખાલી ખોટો ફોન કરવો નહીં. જે તમારે માહિતી જોતી હોય, કોઈ પણ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ માહિતી જોતી હોય
તો તમારે શું કરવાનું રહેશે? વોટ્સઅપ કરવાનું રહેશે. એ નંબર ઉપર ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ફોલો કરી શકો છો. તમને ફ્રી ટીપ ત્યાં જ મળી જશે. તમને માઇન્ડ ગ્રેન્ડ થાય છે, દોડતી વખતે તમને ઉલટી થાય છે, પેટમાં દુખે, સાઈડમાં દુખે, બધી જ વસ્તુ તમને રિકવરી કરાવવામાં આવશે. એવું નથી કે તમારા ફેમિલીને પણ કોઈ જાતનો પ્રોબ્લેમ હશે એ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ રિકવરી કરવામાં આવશે. એટલું નોલેજ તમને દેવામાં આવશે કે તમે બીજાને સલાહ આપશો કે તમારે કઈ રીતના કરવું જોઈએ, કઈ રીતના ના કરવું જોઈએ. જરૂરથી તમે જોઈ લેજો બધી જ વસ્તુ. લાઈવ તમારે કોઈ જાતના સવાલ પૂછવા હોય તો મને નીચે કમેન્ટ જરૂર કરજો. આપણે એક સન્ડે નો દિવસ રાખશું બપોરે કે આપણે લાઈવ થઈશું, પણ નીચે કમેન્ટ કરશો તો લાઈવ થઈશું આપણે, નકર લાઈવ થઈશું નહીં. ગઈ વખતે આપણે લાઈવ થયા હતા ત્યારે બહુ બધાએ સવાલ પૂછ્યા હતા, બધાને 100% આપણે સવાલનો જવાબ આપ્યો છે. તમારે લોકોને પણ સવાલના જવાબ જોતા હોય તો નીચે કમેન્ટ જરૂર કરી દેજો અને વિડીયો સંપૂર્ણ બધાને શેર જરૂર કરી દેજો કે ગુજરાતમાં ફરીથી આરકે ફિટનેસ, જે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 આપણું નામ હતું યુટ્યુબ ચેનલનું, એનું નામ આપણે આરકે ફિટનેસ કરી ચૂક્યા છીએ. તો આરકે ફિટનેસની મુલાકાત લેવા જરૂરથી આવે. કોઈ જાતનું ફિટનેસનું માહિતી જોતી હોય તો પણ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આ વિડીયો તમને સંપૂર્ણ ગુજરાતીમાં સમજાઈ ગયો હોય તો નીચે કમેન્ટ જરૂર કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.